ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ ઇન્દોર દ્વારા બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવ્યું। આ બ્લડ ડોનેટ કેમ્પમાં રક્તદાન, જીવનદાન, રેડ ક્રોસ બ્લડ બેંક, સેવાશ્રમ હોસ્પિટલના સંયુક્તથી બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો। આ બ્લડ ડોનેટ કેમ્પ અંતર્ગત રક્તદાન હિન્દુ મુસ્લિમ સાથે મળીને રક્તદાન કરતા એકતા મહેકતી જોવા મળી। આ બ્લડ ડોનેટ કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ ઉમલ્લા પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા, ઇન્દોર ગામના સરપંચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। વિગતે વાત કરીએ તો ઝઘડિયા તાલુકાના ઇન્દોર ખાતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેટ કેમ્પ રક્તદાન જીવનદાન અભિયાન અંતર્ગત રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેટ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવામાં આવ્યું, ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાની મહેક જોવા મળી હતી। આ બ્લડ ડોનેટ કેમ્પના કાર્યક્રમમાં ઉપસ્થિત ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશ વસાવા અને ઉમલ્લાના સરપંચ તથા ઇન્દોર ગામના સરપંચ સહિત ઉમલ્લા પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સેવાશ્રમ હોસ્પિટલ ભરૂચના સંયુક્તથી રેડ ક્રોસ બ્લડ બેંકના માધ્યમથી રક્તદાન શિબિરમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું। તેમાં ઉમલ્લા પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા નાઓ પણ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું અને અત્યાર સુધીમાં કુલ 150 જેટલા વ્યક્તિઓએ પોતાનું બ્લડ ડોનેટ કરી યોગદાન આપ્યું હતું। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા।